હાલો મિત્રો, જય ઠાકર, જય મા ખોડલ. કેમ છો બધાને? મજામાં જ રહેજો. તો હું તો આજે કેટલા દિવસથી 4 દિવસથી વરસાદ ચાલુ છે, એક જ ધારો 4 દિવસથી. તો આજે હું આવીશ અહીં ધાબે, બરાબર. તો ધાબે આવીશું અને મજા આવે એવું છે અત્યારે તો. અને વરખ પણ બહુ સારી થઈ ગઈ છે આજની. તો આપણે આમાં રિક્ષામાં રીલ્સ મેકવાની છે. મેં કીધું રીલ્સ મેકતા આવીએ ને વિડીયો બનાવતા આવીએ. ને આપણે શરદી થઈ ગઈ છે શરૂ, કેમ કે એટલો વરસાદ છે ને મને તો એવું લાગે છે કે ઠંડુ વાતાવરણને લીધે મને થઈ ગઈ શરદી. તો હજી શરૂઆત થઈ છે શરદીની, એટલે હજી તો કેવી થશે કંઈ ખબર નથી. મને તો ખબર જ છે કે અવાજ બેસી જાય એવી થાય નહીં તો સારું, આ તો મરી ગયા. તો પહેલાં આપણે જોઈ લઈએ છીએ. જો આ ધાબુ ધોવાઈ ગયું છે, એટલો વરસાદ પડ્યો છે. તો હજુ આપણે અહીંયા કારીગરો કામ કરે છે, બિલ્ડિંગ બને છે બાજુમાં, સ્લેબ ભરવાની સારી તૈયારી છે હવે. તો હજી વરસાદનું તો આમ વાદળ તો વિખાણું જ નથી, બરાબર. ને કવરેજનો થાંભલો પાસે છે, છતાંય થોડું કમ બતાવે છે એટલો વરસાદને લીધે. તો આ બધે જુઓ, વાતાવરણ બહુ મસ્ત મજાનું છે, એક નંબર. તો ખાસ કરીને હું ઇન્સ્ટામાં વિડીયો બનાવી નાખું. અને પછી કેમ કે આજે તો દાદાની મજા નથી, તબિયત થોડીક લૂઝ થઈ ગઈ છે. ને શું છે કે બધે ખંજવાળ ને એવું બધું આવે છે ખાસ કરીને. તો ઘણા વર્ષતા એવી તો દર્દ મારા દાદાને ઘણા વર્ષતા ચાલુ જ છે, દવાઈની ચાલુ જ છે. પણ દવાઈ ભૂલી ગયા છે દેહમાં, ને પ્રાઇવેટ દવાખાને જાય છે એટલે કંઈ મળતું નથી. તો એને સરકારી દવા લેવી છે. તો સરકારી દવા લેવી છે તો એની માટે આને રજા રાખી છે. એટલે સરકારી દવાખાનું, કેમ કે આપણે સરકારી દવાખાનું પહેલાં જયપાલને બે બાપ દીકરો જોવાઈ ગયા છે ગોતવા માટે. હવે આડી ગોતીને આવશે એટલે દાદાની પાસે લઈને જાય. તો આવી રીતનું લોકેશન ઉપર ગયા છે સરકારી દવાખાનું ગોતવા માટે. લોકેશનની કે જોઈ લઈએ. તો લોકેશન ઉપર બે ગયા છે ને પછી દાદાને લઈને જવાના છે. તો આગળ આવશે પાછા, પછી લઈને જાય. તો થોડીક તબિયત નરમ થઈ ગઈ છે દાદાને, તો એને પણ બતાવી આવે, બરાબર. ને વાદળ તો બધું જોવા કેવી રીતનું છે, બરાબર. મજા એવી આવે, એવી મજા આવે છે. આજે તો ઘણા દિવસ આજે ધાબે ચડીશું ને, તો મને પણ એવું લાગે છે બહુ મજા આવે છે. તો હવે આપણે રીલ્સ બનાવી નાખીએ ઇન્સ્ટા મેકવા માટે, ખાસ કરી. અને ઇન્સ્ટા ફેમિલીને પણ આજે રાહ જોતા હશે. આપણે એમાં પણ વિડીયો મેકીએ અને ફેસબુક ફેમિલીને કહી દઉં છું કે બસ જોતા રહેજો, બના રહેજો. ને આપણે હવે નીચે જઈએ એટલે બધાને મળાવશું, બરાબર. મારા ઘરવાળા આવી જાય, હું ખબર પડે કે દવા જેડે નથી તો પડે, બરાબર. કે સરકારી દવાખાને દાદાને બહુ એટલે સરકારીને બહુ મજા આવે. સરકારી પ્રાઇવેટમાંથી હું એક ખાલી ટિકટ લાવી છું ને ગોળીઓ ને એવું બધું લાવ્યા હતા. ખાલી 5 રૂપિયાની એક ગોળી આવે છે. એવા અમે કેટલી ગોળીઓ ને ફટાકડા હાથે ટેક કરી દે 140 રૂપિયાની એક ટીપ, પણ એથી ફેર ન પડે. એટલે સરકારીમાં જ એને વધારે ફેર પડે, સરકારીમાં જવું છે. તો આ ખાસ કરીને કે હું પહેલાં ગોતી આવું દવાખાનું ક્યાં છે ક્યાં નહીં, પછી હું તમને લઈ જાઉં. એવી રીતે બધું હાલે છે. હવે એ જાય આવે પછી આપણે એને મળાવીએ, પછી દાદાને લઈને જાય, બરાબર. ને પછી પાછા આવે તો પણ હું તમને બતાવીશ શું કીધું શું નહીં. દવા બવા લીધી આ તે બધી કમ્પ્લેટ. કેમ કે આંખને કેવી આંખના ટીપા, ખંજવાળની જીભ, દુખાવાની ગોળી અને બીજું પણ બીપી કે ડાયાબિટી કે એવું કંઈક આવે છે, એ પણ એક કીધી છે. તો એનું પણ કંઈક દેખાડવાનું છે. એવી બધી દવા લેવાની છે ખાસ કરીને. બસ આપણે એને બતાવી આવીએ ને તો મજા આવી જાય. પછી આપણે પાછો વિડીયો
બનાવશું બરાબર. ત્યાં સુધી બનાવી રહેજો, જોતા રહેજો. ને ફેસબુકમાં હોય તો ફોલો કરજો ને યુટ્યુબમાં સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો. ઓકે, ચાલો પછી મળાવીએ આપણે. તો મિત્રો આપણે હવે આમાં રીલ બનાવીએ છીએ ઇન્સ્ટામાં, અને શરૂઆત કરી દીધી કેમ કે આમાં તો એટલી મજા આવે છે ને કે પવન ને કાંઈ ઘટે જ નહીં. આજે વરાપ છે એટલે બહુ જ મજા આવે છે. પવન એટલો મસ્ત છે કે વાત જ અલગ છે. એટલા 4 દિવસ એક જ ધારી એટલે બહુ મજા આવી ગઈ છે મને તો હવે હું ધાબેથી નીચે આવું છું બરાબર. તો આપણે આ પગથિયાં હજી પાર કરવાના છે બરાબર. તો મિત્રો આ તો મને કહેવાનું ભૂલાઈ ગયું, મારે સડા તૂટી ગયા છે. જો બુઠ્ઠી થઈ ગઈ છું. ચલો આવી ગયા છે ઘરે. તો આપણી રૂમ છે. જો રામાયણ તો જો કપડાં જો આમાં હૂકવા છે, અહીંયા હૂકવા છે બરોબર છે. વરસાદને લીધે મિત્રો હું અહીં રાહ જોઈને ઊભી છું ને પેલા દવાખાનું ગોતવા ગયા તો જો આવે છે. જો આવ્યા ભેળા તો એ પણ આવી ગયા છે. તો હાલો હવે હું જલ્દી ચા બનાવી નાખું ફટાફટ. હું હતી બાલ્કનીમાં, તો હવે આપણે આવી જશે કિચનમાં. આપણી ટોપડી વોપડી તૈયાર છે. ચા બનાવી નાખીએ પહેલાં, ચા પીને પછી જાય. કેમ છે તમારે? મજા નથી કા? આગળ દવાખાને જાવ, સરકારી દવાખાનું જોઈને આવ્યા. હવે રાહ બી ખાતા હુતા. ઓહો રૂપા બેન શું કરે? એ રૂપા આપણી ચા તો જો મોડો લાલુ આવે. બીજા શરદી થઈ ગઈ છે. આમાં આદુ નાખ્યું છે. આદુ સડી વહી જેવું આદુ નાખીને બનાવ્યો છે. જો આ રહ્યું આદુ, એટલું અડધું નાખી દીધું પછી બનાવ્યો ચા. હવે આગળ જઈએ ચા આપણી કેમ સોમાહાની એમાંય વરસાદ વરસતો હોય ચા પીવી તો કેટલી મજા આવે. એ પછી આવી ચા ભાઈ વાહ. તો દાદા દવાખાનેથી પણ આવી ગયા છે ને થોડીક રાહત થઈ ગઈ છે બરાબર. ને આ દવા છે બધી કેમ કે 5 દિવસની આપી છે. 5 દિવસ પછી પાછું જવાનું છે બતાવવા માટે. તો બોટલ ચડાવશે ને એવું બધું સારવાર કરશે. ને દાદાને થોડુંક શું છે કે બીપીનું બધું પ્રોબ્લેમ છે એટલે એ દવા બધી આપી છે પહેલાં.